દેશહિત અને પર્યાવરણની રક્ષા કાજે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનો પ્રશંસનીય નિર્ણય. હવે ઇલેક્ટ્રિક કારમાં કરશે વિસ્તારનો પ્રવાસ. વૈશ્વિક પરિસ્થિતિઓ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ તરફી અભિગમને ધ્યાનમાં રાખીને ખેરાલુ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ એક મોટો અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. તેમણે હવેથી પોતાના વિસ્તારના પ્રવાસ અને લોકસંપર્ક માટે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ શરૂ કર્યો છે. હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલની કટોકટી અને મોંઘવારી વધારવાની સંભાવના સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં દેશની આર્થિક સુરક્ષા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા આહવાન કર્યું છે. વડાપ્રધાનની આ સૂચનાને શિરોમાન્ય ગણીને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પોતે જ આની શરૂઆત કરી દીધી છે. જ્યારે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં પોતાની ઇલેક્ટ્રિક કારમાં પ્રવાસ કરતા જોવા મળ્યા, ત્યારે સ્થાનિક પ્રજાજનોમાં ભારે કુતૂહલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. એક જનપ્રતિનિધિ પોતે આગળ આવીને આવો નિર્ણય લે તેનાથી લોકોમાં ખૂબ સકારાત્મક સંદેશ ગયો છે. દેશહિત, પર્યાવરણની જાળવણી અને ભવિષ્યની પેઢી માટે ગ્રીન એનર્જી અપનાવવી એ સમયની માંગ છે. હું ખેરાલુ વિધાનસભા વિસ્તારના તમામ પ્રજાજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ પણ ઇલેક્ટ્રિક વાહનોનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને દેશને આત્મનિર્ભર બનાવવા સહભાગી બનીએ, તેવું સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. આજે અમેરિકા અને ઈરાનના જે યુદ્ધની વિષમ પરિસ્થિતિ સામે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશમાં ડીઝલની બચત કરવી અને શક્ય હોય તેવો ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાપરવા એવો આદેશ કર્યો છે. એના ભાગરૂપે આજે મેં ખેરાલુના ધારાસભ્ય તરીકે મેં પણ મારા પરિવારમાં જે ઇલેક્ટ્રિક વ્હીકલ હતું એનો ઉપયોગ કરવાનું મેં નક્કી કર્યું છે અને આગામી જ્યાં સુધી જરૂરિયાત લાગે ત્યાં સુધી આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાપરીશ. અને સાથે સાથે મારા વિસ્તારના તમામ નાગરિકોને પણ એ જ મારી સલાહ છે કે આપણે સૌએ ડીઝલની બચત કરવી અને શક્ય હોય તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાપરવા એવો અનુરોધ કરું છું.